મહુવા પંથકમાં ચૂંટણીના ધમધમાટ વચ્ચે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ઉમણિયા વદર સહિતના અનેક ગામોએ હવે મત બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। નેશનલ હાઈવે 51 પર ગરનાળું અથવા ઝીબ્રા ક્રોસિંગ ન હોવાને કારણે ઉમણિયા વદર, રૂપાવટી અને કોજડી સહિતના 15 જેટલા ગામના લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। હાઈવે ઓળંગવા માટે ગ્રામજનોએ 3 કિલોમીટર સુધીનો ફેરો ખાવો પડે છે। મજબૂરીમાં રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહન ચાલકો પર સતત અકસ્માતનો ખતરો મંડરાઈ રહ્યો છે। વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ ઉકેલ ન આવતા હવે ઉમરિયા વદર ગામમાં કટ નહીં તો મત નહીં ના બેનરો લાગી ગયા છે। ગામના સરપંચ ભરતભાઈ ડાભી અને રહીશોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો વહેલી તકે સુવિધા નહીં મળે તો કોઈ પણ રાજકીય પક્ષે પ્રચાર માટે ગામમાં આવવું નહીં। સુવિધાના અભાવે આખું ગામ ચૂંટણી પ્રક્રિયાથી દૂર રહેવા મક્કમ છે। નેશનલ હાઈવે 51 જ્યારે બનતો હતો ત્યારે અમે ઉમણિયા વદર ગામને ઝીબ્રા ક્રોસિંગ અને ઓવરબ્રિજ આપવા માટેની માંગણી કરી હતી। રોડ પણ અટકાવ્યો હતો પણ અમારા પ્રશ્નનું સોલ્યુશન આવ્યું નથી। ત્યારબાદ અમે પૂર્વ ધારાસભ્ય, હાલના ધારાસભ્ય અને સાંસદ સભ્ય સુધી રજૂઆત કરેલી છે। હાઈવે નેશનલ હાઈવે 51 ઓફિસ ભાવનગર પણ રજૂઆત કરેલી છે અને ત્યારબાદ અમે ગાંધીનગર સુધી રજૂઆત કરેલી છે પણ અમારા ગામને ઝીબ્રા ક્રોસિંગ કે ઓવરબ્રિજ આપવામાં આવેલ નથી। તાલુકા અને વિધાનસભાની ચૂંટણી શરૂ છે। તાલુકા અને વિધાનસભાની ચૂંટણીમાં અમે સ્વયંભૂ પબ્લિકે એની રીતે નિર્ણય લીધો છે કે આ પ્રશ્નનું સોલ્યુશન આવશે નહીં ત્યાં સુધી અમે ચૂંટણીમાં મતદાન કરવાના નથી। આ કોઈએ છડામણી કે કોઈએ નિર્ણય લીધેલો નથી। આ પબ્લિકે પોતાની રીતે સ્વયંભૂ નિર્ણય લીધેલો છે। હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી ટાણે જ જાગેલા જનતાના આ આક્રોશનો તંત્ર પાસે શું જવાબ છે। શું 15 ગામના લોકોની આ માંગણી સંતોષાશે કે પછી મત બહિષ્કાર યથાવત રહેશે? જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।